નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સની અંદર આપણે ભણતા હતા ગ્રાહક સુરક્ષા. એના આગલા લેક્ચરની અંદર ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ એટલે કે ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ આપણે ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ. એટલે પહેલાં આપણે જોયું ધંધાના દૃષ્ટિકોણથી આપણે વિચાર્યું કે ધંધાએ ગ્રાહક સુરક્ષાનો કેમ અપનાવવી જોઈએ એ આપણે ભણી ગયા. પણ ગ્રાહક માટે કેમ ગ્રાહક સુરક્ષા જરૂરી છે, ગ્રાહકો માટે કેમ ગ્રાહક સુરક્ષા મહત્ત્વનું છે, તો તેની અંદર પહેલું કારણ એ બને કે ગ્રાહકોનું વ્યાપક શોષણ અત્યારે બની રહ્યું છે. એ આપણને ખબર છે. ગ્રાહકોનું વ્યાપક શોષણ અત્યારે આપણે જોઈએ છીએ. ઘણા બધા ઉત્પાદકો, ઘણા બધા વેપારીઓ અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓનો ઉપયોગ કરે છે અને વધુને વધુ નફો મેળવે છે. આપણે અત્યારે માર્કેટની અંદર જોઈએ તો ઉત્પાદકો અને વેપારીઓ અનૈતિક, શોષણયુક્ત અને યોગ્ય પ્રથાઓ દ્વારા ગ્રાહકોનું શોષણ કરે છે. અનૈતિક, શોષણયુક્ત અને યોગ્ય પ્રથાઓ એટલે શું? તો નુકસાનવાળી વસ્તુઓનું ઉત્પાદન કરે, ભેળસેળ, હલકી ગુણવત્તાવાળી ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે, એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય એવી વસ્તુઓનું વેચાણ કરે, સંગ્રહખોરી કરે, કાળા બજાર કરે. આવા બધા અનૈતિક અને શોષણયુક્ત પ્રવૃત્તિ દ્વારા ગ્રાહકોનું શોષણ કરે છે અને વધુને વધુ નફો મેળવે છે. અત્યારના યુગની અંદર આ વસ્તુ બને. બરાબર. તો ધંધાની સામાજિક જવાબદારી બને છે કે તેને ગ્રાહકોનું શોષણ કરવું જોઈએ નહીં અને તેમના હિતનું રક્ષણ કરવું જોઈએ. ખ્યાલ આવી ગયો? પહેલું ગ્રાહકના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ. તો પહેલું હતું ગ્રાહકોનું વ્યાપક શોષણ થઈ રહ્યું છે. કેવી રીતે? તો કે ઉત્પાદકો અને વેપારીઓ અથવા તો ઘણા બધા ધંધાઓ અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓ દ્વારા ગ્રાહકોનું શોષણ કરે છે અને વધુને વધુ નફો મેળવે છે. દાખલા તરીકે નુકસાનકારક વસ્તુઓનું ઉત્પાદન કરવું, ભેળસેળ અને ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરવું, કાળા બજાર કરવું, સંગ્રહખોરી કરવું, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવું વગેરે. અને આ બધા કારણોને કારણે બરાબર ધંધાની સામાજિક જવાબદારી બને છે કે એને ગ્રાહકોનું આવી રીતે શોષણ કરવું જોઈએ નહીં અને ગ્રાહકના હિતનું રક્ષણ કરવું જોઈએ. બીજું છે ગ્રાહકોને માહિતીનો અભાવ. ગ્રાહકોને માહિતીનો અભાવ. આપણે અત્યારે ભણીએ છીએ, બાકી જનરલ તમને એવું પૂછવામાં આવે કે ગ્રાહકોને એટલે કે આપણને ગ્રાહક તરીકે કયા કયા હક, કયા કયા કાયદા, કઈ જવાબદારીઓ આપણને મળી છે, તો આપણને નથી ખબર. શિક્ષિત હોવા છતાં પણ તો જે લોકો અભણ હશે તો એને તો ક્યાંથી ખબર હશે? બરાબર. એટલે આપણામાં તો પહેલો શું છે? માહિતીનો અભાવ છે. એટલા માટે ગ્રાહક સુરક્ષા જરૂરી છે. બરાબર. એટલે કે ગ્રાહકોને પોતાના હક અને કાયદા દ્વારા મળતી રાહત અંગે જાણકારી નથી. આ બાબત અંગે એની પાસે શું હોય? કોઈ જાણકારી નથી કે એને કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે, કાયદા દ્વારા એને કેટલી કેટલી રાહતો પૂરી પાડવામાં આવે છે, એ ગ્રાહક જાણતો નથી. અને જે ગ્રાહક જાણે છે, ચલો સપોઝ કે કોઈ ગ્રાહક જાણતો હશે તો જાણે છે તો એ કાયદાકીય પ્રવૃત્તિ કરી શકતો નથી, કારણ કે કાયદાકીય પ્રક્રિયા વિશે એ જાણતો નથી. અમુક લોકો જાણતા હોય કે અમને આ અધિકાર મળ્યો, પસંદગીનો અધિકાર અમને મળેલો છે. બરાબર. તો કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કરવી હશે
તો એ વિશે જાણતો નથી. એટલા જાણે પરંતુ આવા પગલાં ભરવા એ અચકાય છે, કારણ કે કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી માહિતી એની પાસે હોતી નથી અથવા તો ખોટી માહિતી ધરાવતો હોય છે. આવું પણ કારણ બની શકે. ગ્રાહકો પોતાના હક અંગે જાગૃત કરવા અત્યંત જરૂરી છે. એટલે કે ગ્રાહકોને કયા કયા હક મળ્યા છે આ વિશે ગ્રાહકને જાગૃત કરવો પડે, કારણ કે ગ્રાહકો જાણતા જ નથી કે મને કયા કયા હક આપવામાં આવેલા છે અને મને કાયદા દ્વારા કઈ કઈ રાહતો પૂરી પાડવામાં આવેલી છે. અને જે લોકો જાણે છે પરંતુ એ આવા પગલાં લેતા અચકાય છે, કારણ કે એને આખી પ્રોસેસ ખબર નથી કાયદાકીય પ્રક્રિયાની, કે કોઈ પણ વેપારી ઉપર કેસ કરવો હોય, કોઈ પણ વેપારી ઉપર લડત લડવી હોય તો કેવી રીતે કરવી એ અંગેની કાયદાકીય પ્રક્રિયા એની પાસે જાણ નથી, એની પાસે માહિતી નથી, અથવા તો માહિતી છે તો એની પાસે ખોટી માહિતી છે. એટલા માટે આપણે ગ્રાહકોને કયા કયા હક મળ્યા છે એટલે હક અંગે એને જાગૃત કરવા અત્યંત જરૂરી છે. અને એની સાથે સાથે એને કાયદાકીય પ્રક્રિયા કેવી રીતે કરવી એ વિશે પણ જાણકારી આપવી જરૂરી છે. એટલા માટે ગ્રાહક સુરક્ષા મહત્વનું છે. બિન સંગઠિત ગ્રાહકો, ત્રીજું, ગ્રાહક સુરક્ષા શા માટે જરૂરી? કારણ કે ગ્રાહકો કેવા છે? બિન સંગઠિત, સંગઠિત નથી. એકલો ગ્રાહક હશે તેનું શોષણ થવાનું જરૂરી છે. કોઈ પણ ગ્રાહક એક હશે તો એનું શોષણ થવાનું જ છે, એ નિશ્ચિત બાબત છે, બરાબર. પરંતુ બધા ગ્રાહકો જો સંગઠિત હશે તો આનો નિકાલ લાવી શકશે, કારણ કે અહીંયા ગ્રાહકો સંગઠિત છે નહીં. એટલે વ્યક્તિ ગ્રાહક તરીકે એકલો હશે ત્યાં સુધી તેનું શોષણ થવાનું છે તે નિશ્ચિત છે. પરંતુ ગ્રાહકો જો સંગઠિત થશે તો તેનું શોષણ થઈ શકશે નહીં. એટલે કે જો ગ્રાહકો સંગઠિત હોય તો શોષણ થઈ શકે નહીં. માટે ગ્રાહક જાગૃતિ લાવવી જરૂરી છે. બધા ગ્રાહકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. અને આ માટે ગ્રાહકની અંદર જાગૃતિ આવે એના માટે આપણા ભારતની અંદર ઘણી બધી સંસ્થાઓ ગ્રાહક સુરક્ષા માટે કાર્ય કરે છે, ગ્રાહક જાગૃતિ માટે કાર્ય કરે છે. પરંતુ આ સંસ્થાઓ હજુ મજબૂત નથી, આર્થિક રીતે, બધી રીતે મજબૂત નથી. તો ત્યાં સુધી ગ્રાહક સુરક્ષા દ્વારા એમને જાગૃત કરવા જરૂરી છે. ગ્રાહક સુરક્ષાનો જે કાયદો હોય એના દ્વારા એ લોકોને જાગૃત કરવા જરૂરી છે. ખ્યાલ આવી ગયો? ગ્રાહકોને કેમ જાગૃત કરવા જરૂરી છે? કારણ કે ગ્રાહકો બિન સંગઠિત છે. જ્યાં સુધી ગ્રાહક એકલો હશે ત્યાં સુધી તેનું શોષણ થવાનું છે તે નિશ્ચિત છે. પરંતુ જો ગ્રાહકો સંગઠિત થશે તો ગ્રાહકોનું શોષણ થશે નહીં. ગ્રાહક સંગઠિત કરવા માટે ગ્રાહકમાં જાગૃતિ લાવવી જરૂરી છે. એના માટે આપણા ભારતમાં ઘણી બધી સંસ્થાઓ હોય ગ્રાહકોની જાગૃતિ લાવવા માટે, ગ્રાહક સુરક્ષા માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. પણ આ બધી સંસ્થાઓ મજબૂત બની નથી હજુ સુધી. અને જ્યાં સુધી મજબૂત ના બને ત્યાં સુધી ગ્રાહક સુરક્ષા કાયદા દ્વારા ગ્રાહકોને જાગૃત કરવા અત્યંત જરૂરી છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે? પહેલું, ગ્રાહકોનું વ્યાપક શોષણ થાય છે. કેવી રીતે? અનૈતિક, અયોગ્ય પ્રથાઓ દ્વારા, એટલે કે કાળા બજાર કરવામાં આવે, સંગ્રહખોરી કરવામાં આવે, ભેળસેળ, ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે અને આવી રીતે વધુને વધુ આ લોકો નફો મેળવે છે, ગ્રાહકોનું શોષણ કરે છે, બરાબર. તો દરેક ગ્રાહકની જવાબદારી પણ બને કે ગ્રાહકોનું શોષણ ના કરવું અને ગ્રાહકના હિતનું રક્ષણ કરવું. એના પછી બીજું હોય, ગ્રાહકોને માહિતીનો અભાવ છે. ગ્રાહક તરીકે હક કાયદા દ્વારા મળતી રાહતો અંગે અજાણ છે, એને જાણકારી નથી.
જેને જાણકારી છે, એટલે જેને જાણ છે, પરંતુ એ આવા પગલાં ભરતા જ કહે છે. કેમ? કારણ કે કાયદાકીય પ્રક્રિયા વિશે એને જાણકારી નથી, માહિતી નથી, અથવા તો ખોટી માહિતી મળે છે. બરાબર? એના કારણે પણ ગ્રાહકોનું રક્ષણ કરવું જરૂરી છે. બિનસંગઠિત ગ્રાહકો સંગઠિત નથી, સંગઠન નથી ગ્રાહકોનું. હવે જ્યાં સુધી એકલો માણસ હોય ત્યાં સુધી એનું શોષણ થવું શક્ય છે, પરંતુ જો ગ્રાહકો સંગઠિત બનશે તો ગ્રાહક શોષણ થઈ શકશે નહીં. અને ગ્રાહકોને સંગઠિત બનાવવા માટે ચળવળ કરવી પડશે. બધા ગ્રાહકોને જાણકારી આપવી પડશે કે તમને આટલા હક મળ્યા, તમને આ જવાબદારી મળી છે, કાયદા દ્વારા તમને આટલી આટલી રાહતો પ્રાપ્ત થાય છે. તો આના માટે આપણી ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે અત્યારે હાલમાં, પરંતુ બધી સંસ્થાઓ મજબૂત હજુ બની નથી. અને જ્યાં સુધી મજબૂત ના બને ત્યાં સુધી આપણે ગ્રાહક સુરક્ષાના કાયદા દ્વારા ગ્રાહકોનું રક્ષણ કરવું જરૂરી છે. આના પછીના લેક્ચરની અંદર આપણે ગ્રાહકને કયા કયા હક મળ્યા છે, એટલે કે ગ્રાહકોને કેટલા અધિકારો આપવામાં આવ્યા છે, ગ્રાહક તરીકે ગ્રાહકની કેટલી કેટલી જવાબદારીઓ બને છે, એ વસ્તુ આપણે આના પછીના લેક્ચરમાં ભણીશું.